અમદાવાદમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓની પોલ ખોલી નાખી છે। જે રીતે વરસાદ વરસ્યો હતો અને પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। હાલ અમે ઊભા છીએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અંબિકાનગર પાસે શિવાનંદ પાર્ક સોસાયટી છે અને ત્યાં ગઈકાલે રાત્રે એક ઘટના બની હતી। એક વ્યક્તિ જે છે તે ટુ વ્હીલર લઈને આવ્યા હતા। જો કે અહીંયા જે રીતે વરસાદ પડ્યો હતો અને અત્યારે આખો આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને એમાં એ વ્યક્તિ જે છે તે તણાયા હતા, તેમના બાઇક સાથે તણાયા હતા અને ગઈકાલે આખી રાત સુધી જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા જે તેમને શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જે છે નિષ્ફળતા હાથ લાગી હતી ફાયર બ્રિગેડને અને આજે સવારે જે છે એ વ્યક્તિની બોડી કાઢવામાં આવી હતી। એટલે કે તંત્ર દ્વારા આ વિસ્તારમાં આ જ્યાં એક તરફ અહીંયા જે પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે અને તે કામ કરવામાં આવ્યું છે, તેમ છતાં અહીંયા કોઈપણ પ્રકારના બેરીકેડ લગાવવામાં આવ્યા ન હતા અને આ ઘટના બન્યા બાદ હવે તંત્ર દ્વારા અહીંયા બેરીકેડ લગાવવામાં આવ્યા છે। એટલે કે કેવી બેદરકારી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રાખવામાં આવી રહી છે અને તે અત્યારે અહીંયા ક્ષતિ થઈ રહી છે। એક વ્યક્તિનું મોત જે છે તે અહીંયા જે પાણી ભરાયા હતા અને એ વ્યક્તિ તણાયો અને તેનું મોત થયું છે। આ સ્થાનિક લોકો જે છે તેઓ આપણી સાથે છે। શું ઘટના બની હતી ગઈકાલે રાત્રે? કાલે એક ભાઈ અહીંયા ઢલાનમાંથી ઉતરતો હતો બાઇકથી, પાણીનો ભાવ વધારે હતો એટલે બેરિકેડિંગ હતી, કાલે બેરિકેડિંગ હતી, પાણીની ભાવમાં જતી રહી હતી એટલે પાણીની ભાવમાં જતી રહી। પછી એ ભાઈ ઉતર્યો, પછી પાણીની ઢલાનમાંથી અંદર કેનાલમાં જતો રહ્યો। પછી અમે ફાયર બ્રિગેડને ફોન લગાવ્યો અમે, તો ફાયર બ્રિગેડ ગાડી આવી એને આખી રાતે ગોતીને પછી સવારમાં 5:30 વાગે એ મળ્યો, તો એ બોડી એને આપી દીધી છે એને ઘરવાળાને। શું તકલીફ પડી રહી છે? આ જે કામ ચાલી રહ્યું છે અને તેના કારણે દર વર્ષે પાણી ભરાય છે અહીંયા? એ તો ઢલાન છે ને અહીંયા એટલે પાણી ભરાય છે। માં મનમોહનથી અહીંયા સુધી ઢલાન જ છે એટલે પાણી અહીંયા ભરાવે છે। એ કેનાલ સુધી ઢલાન છે, અત્યારે કામ ચાલુ છે કેનાલનું। પણ એ બેરિકેડિંગ હતી પણ કાલે પાણીની ભાવમાં અંદર જતી રહી હતી। અન્ય લોકો જે છે તેઓ પણ છે આપણી સાથે અને તેઓ પાસેથી પણ જાણીશું આ તકલીફ પડી રહી છે, શું તકલીફ પડી રહી છે, અહીંયા પાણી ભરાય છે? मैं तो नहीं था इधर में। आप ये भाई क्या तकलीफ हो रही है? यहाँ पे हर बार पानी भर जाता है। અહીંયા દર વખતે પાણી ભરાઈ જાય છે। અહીંયા ઢાળ છે ને એટલે પાણી ભરાઈ જાય છે અને આ તંત્રની બેદરકારી છે એરિયા। આ હમણાં જ બેરિકેડ લગાવ્યા હતા રાતોરાત। આ ઓલું હાદસો બને ને એના પછી જ આ બેરિકેડ પહેલાં એના પહેલાં બેરિકેડ નહોતા લગાવ્યા હતા। ઓકે, એમાં એ બે વ્યક્તિ ગયો ને પછી વ્યક્તિ કર્યું છે। ઓકે, એટલે પહેલાં નહોતું। હા, એટલે આ પ્રકારની કામગીરી જ્યાં થતી હોય ત્યાં બેરિકેડ લગાવવા જોઈએ। બેરિકેડ લગાવવા જોઈએ। આ રીતે માણસમાં એકદમ ફ્લોમાં પાણી જતું હતું અને એકદમ આ ઢાળ જેવું છે અહીંયા, તો આવું પહેલાં કરવું જોઈએ। બિલકુલ, તો સ્થાનિક લોકોની નારાજગી અત્યારે અહીંયા જોવા મળી રહી છે કે જ્યારે કોર્પોરેશન દ્વારા અહીંયા પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે અને આ દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે, તેમ છતાં આ જે છે બેરિકેડ લગાવવામાં આવતા નથી અને કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને તેમાં ગઈકાલે રાત્રે જે પાણીનો વહેણ હતો અને એ વહેણમાં એ વ્યક્તિ તણાયો અને એ વ્યક્તિનું મોત થયું। તંત્ર જે છે એ અલગ અલગ જે દાવાઓ કરે છે પ્રી મોન્સૂન પ્લાનના, પરંતુ એ દાવાઓની તો પોલ ખુલી ગઈ છે, સાથે સાથે તંત્રની બેદરકારી પણ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। લોકોમાં નારાજગી છે, લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે લોકો છે કે જે ઘટના બની છે, આ ઘટના ગઈકાલે જે આ ઘટના બની, દર વર્ષે આ રીતના પાણી ભરાવાની સમસ્યા થઈ જાય ને તંત્રએ આ કામગીરી જે છે કરી, અહીંયા ખાડાઓ ખોદ્યા છે, પુરાયા નહીં, એના કારણે આ ઘટના બની લાગે છે એવું? हाँ, इसके कारण हुई है। तो तंत्र आपको लग रहा है कि बेदरकार है यहाँ? हाँ हाँ। तो भाई भी है अपने साथ। ये भाई क्या कहेंगे, ये जिस प्रकार से ये कॉरपोरेशन ने सब जगह गड्ढे खोद रखे हैं, लोग मर रहे हैं पर तंत्र को कुछ पड़ी नहीं होती है? कोई पड़ी नहीं है इधर, कोई पड़ी नहीं तंत्र को। कैसी समस्या होती है? पानी बढ़ता है, पानी बहुत भरता है यहाँ पे और कोई एक खुला रहता है पूरा ये। અન્ય લોકો છે આપણે એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। ભાઈ, જે લોકો જે છે કે પ્રીતિ ભાઈ જે છે અહીંયા સ્થાનિક રહીશ છે, શું આ તકલીફ દર વર્ષે પડી રહી है? ये तकलीफ ये है कि यहाँ पानी 6 फुट भराता है और जब पानी भराता है तो कोई यहाँ देखने नहीं आता है और घरों में जो पीने का भी पानी आता है ना, उसमें ये गटर का और केमिकल का पानी आता है, पर कोई सुनने वाला नहीं है यहाँ। नहीं, कॉर्पोरेशन ने ये गड्ढे खोद रखे, मौत के गड्ढे बन रहे ऐसा लग रहा है। हाँ, ये बिल्कुल मौत के गड्ढे बन रहे हैं। वो काम तो कर रहे हैं लेकिन जनता नहीं समझ पा रही है, काम प्रोसेसिंग में चल रहा है।
लेकिन उसको वो नहीं समझ पा रहे हैं। और वो जो भाई आया रात में जो घटना घटी, वो केवल उनके ना जानकारी होने के कारण ये खुला था यहाँ पे, इसके लिए वो भाई आया और सीधा पानी में गिर गया। कॉरपोरेशन को टाइम के काम खत्म करना चाहिए ऐसा लग रहा है, क्योंकि बारिश का टाइम है, बारिश से पहले ये काम कर देना चाहिए। हाँ, बारिश से पहले पानी का इंतजाम तो उनको करना चाहिए था, लेकिन वो क्या करें, काम पूरे अहमदाबाद में चल रहा है और जहाँ देखो वहाँ पर गड्ढे खुदे पड़े हैं। और जैसे ही पानी बरसता है लोग अपने बचाव के लिए अपने अपने घरों में भागते हैं, पर ऐसा नहीं होना चाहिए। एक जगह का काम करो तो उसको पूरा करो। जहाँ देखो वहाँ गड्ढे पड़े हैं, कोई सुनने वाला नहीं है, नीचे से लेके ऊपर तक अंधा कानून है यहाँ।